ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોડણીના નિયમ પાર્ટ 1માં આપણે એક સરસ મજાની સ્ટોરી જોઈ હતી. સાથે સાથે આપણે 7 નિયમ જોઈ ગયા હતા, જેમાં ઈય, ઇન્દ્ર, ઇક્ષ, ઇક્ષા, ઇન, ઈશ, વતિમતી, ગિરી. એટલે 1 2 3 4 5 6 7 8 9. આમ જોઈએ તો 9 નિયમ થઈ ગયા, પણ એકમાં બબે છે. ઈય અને ઇન, ઇન્દ્ર અને ઈશ, ઈશ અને ઇક્ષા, એ 3 4 5 અને 6 નિયમ. એ 6 નિયમ આપણે જોયા હતા. 6 નહીં, 5 તે 1 2 3 4 અને 5. આ 5 નિયમ જોયા હતા. એમાં જે ઈ છે એ હંમેશા દીર્ઘ ઈ આવે છે. શબ્દને અંતે આ શબ્દ આવ્યા હોય, ઈય, ઇન્દ્ર, ઇક્ષ, ઇક્ષા, ઇન, ઈશ, વતિમતી અને ગિરી, તો એમાં જે ઈ આવેલું છે તે દીર્ઘ હોય છે. પછી આપણે જોયું હતું, જોડાક્ષરની આગળનો અક્ષર હંમેશા હસ્વ હોય છે. તો આ રહ્યો જોડાક્ષર, એની આગળનો અક્ષર એ હસ્વ છે. ઈ કેવી હોય? દીર્ઘ. અને જોડાક્ષરની આગળનો અક્ષર કેવો હોય? હસ્વ હોય છે. તો છઠ્ઠો નિયમ. 7મો નિયમ જોયો તો કે યની આગળનો શબ્દ હસ્વ હોય છે. તો પૂંછડીઓ, તો અહીંયા યની આગળનો અક્ષર હસ્વ હોય છે. તો આ 7 નિયમ આપણે જોયા હતા. તમે લોકો આટલું આ શબ્દ યાદ રાખો ખાલી, તો પણ તમારા લોકો માટે બહુ ઇઝી રહેશે. ઈય, ઇન્દ્ર, ઇક્ષ, ઇક્ષા, ઇન, ઈશ, વતિમતી, ગિરી. આટલું યાદ રાખશો તોય તમને યાદ આવી જશે કે એમાં ઈ દીર્ઘ હોય છે. એવી જ રીતે જોડાક્ષર હોય ત્યાં જોડાક્ષરની આગળનો અક્ષર હંમેશા હસ્વ હોય છે. પછીનો નિયમ છે યની આગળનો અક્ષર હસ્વ હોય છે. તો આ 7 નિયમ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. 8મા નિયમમાં જોઈએ તો આમાં પણ 4 નિયમ ભેગા કરેલા છે. નિયમ નંબર 8, નિયમ નંબર 8 આપણે ઓલામાં જોયું હતું કે ઈશ, ઇન્દ્ર, ઇન, ઈય જેવા શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. તો અહીંયા આ 4 શબ્દમાં ઈ હસ્વ આવશે. આ 4 નિયમને ભેગા કરી નાખવામાં આવેલા છે કે ઇક, ઇકા, ઇત, ઇતા, ઇક, ઇકા, ઇત, ઇતા.
इक इका इत इता प्रत्यय लागेला शब्दों ई हस्व आवे छे। इक इका इत इता, इक इका इत इता। उदाहरण જોઈએ તો ऋत्विक दीपिका गणित रुचिता तो अहींया जुओ एक ऋत्विक दीपिका इका गणित त रुचिता इता तो इक इता इक इका इत इता मा ई केवी आवशे हस्व आवशे। अपवाद જોઈએ તો अतीत ने विनीत, अतीत अने विनीत आ बंने अपवाद छे। तो ईय इन इंद्र ईश इक्ष इक्षा मति वती गिरी बराबर। अने एवी ज रीते इक इका इत इता इक इका इत इता ई हस्व होय छे। ईय इन इंद्र ईश ईश इक्षा मति वती गिरी। जो हवे तमने केटલું ઈઝી તમને શીખવાડી દઉં છું કે કેટલા બધા નિયમ આ 5 ને 6 નિયમ 6 નિયમ તમને એમને યાદ રહી જાય। ખાલી આ શબ્દ યાદ રાખવાના ઈય ઇન ઇન્દ્ર ઈશ ઇક્ષ ઇક્ષા વતી મતિ અને ગિરી। એમાં ઈ દીર્ઘ આવશે। ઇક ઇતા ઇક ઇકા ઇત ઇતા એમાં ઈ હસ્વ આવશે। જોડાક્ષરની આગળનો અક્ષર હસ્વ આવશે। યની આગળનો અક્ષર હસ્વ આવશે। નિયમ નંબર 9 एकाक्षर हमेशा दीर्घ होय छे। एकाक्षर हमेशा दीर्घ होय छे। एकाक्षर हमेशा दीर्घ होय छे। उदाहरण જોઈએ તો ભૂ પી ફી ઘી। तो एकाक्षर ये हमेशा
દીર્ઘ હોય છે। હવે નિયમ નંબર 10 સાથે સાથે જ લઈ લઉં છું કારણ કે આની જેવો જ છે કે અનુસ્વારવાળા એકાક્ષર હંમેશા હસ્વ હોય છે। હંમેશા હસ્વ હોય છે। અનુસ્વાર એટલે માથે મીંડાવાળા। ઉદાહરણ જોઈએ તો હું, શું, છું, તું વગેરે વગેરે બધા એકાક્ષર હોય છે। લખી લ્યો। તો 10 નિયમ ખૂબ જ ઇઝી છે। જેવી રીતે ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ, ઈક્ષ, ઈક્ષાવતી, મતિ, ગિરી આ બધા જ્યારે શબ્દને છેડે આવે ત્યારે ઈ કેવી હોય છે? દીર્ઘ હોય છે। ઈક, ઈકા, ઇત, ઈતા માં ઈ હસ્વ હોય છે। એકાક્ષર હંમેશા દીર્ઘ હોય છે। અનુસ્વારવાળો એકાક્ષર હંમેશા હસ્વ હોય છે। યની આગળનો અક્ષર હસ્વ હોય છે। સાથે સાથે જોડાક્ષરની આગળનો અક્ષર પણ હસ્વ હોય છે। બરાબર। 10 નિયમ ખૂબ જ ઇઝીલી રીતે તમને લોકોને યાદ રહી જાય। બીજા 10 પણ આવા ઇઝી જ છે। તો આગળ વધીએ। 10 નિયમ તમને લોકોને યાદ રહી ગયા। તમારે મનમાં એકવાર આ યાદ કરી જવાનું। બરાબર। આગળ વધીએ। નિયમ નંબર 11। નિયમ નંબર 11 શબ્દને છેડે આવતો ઉ હસ્વ હોય છે। 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 ઉદાહરણ જોઈએ। મામું, લાડુ, રામુ। તો આ બધા શબ્દ છે તે બધા શબ્દને છેડે આવતો ઉ
હસ્વ હોય છે. એટલે મામું, લાડુ, રામું, આ બધા જો લાડુ અને મામું શબ્દ આપણી સ્ટોરીમાં પણ આવ્યું હતું, યાદ છે ને? કે મામું લાડુ લઈને, હું મામું લાડુ અને લાડુ લઈને નદી કિનારે ગયા હતા. યાદ આવ્યું? હા. તો સ્ટોરી સાથે સાથે હવે સમજાતી જાય છે તમને લોકોને. તો સ્ટોરી પણ આપણે સાથે સાથે તમારા લોકોને દરેક નિયમની સ્ટોરી બનાવવાની છે, યાદ છે ને? તો નિયમ નંબર 12, નિયમ નંબર 12, શબ્દને છેડેનો ઈ દીર્ઘ આવે છે. હવે આ સ્ત્રીલિંગ શબ્દ માટેનું છે કે શબ્દને છેડે આવતી ઈ, શબ્દને છેડે આવતી ઈ કેવી હોય છે? કે દીર્ઘ હોય છે. તો ઉદાહરણ જોઈએ. લડી, નદી, પડી, રમી. તો આ બધા શબ્દ જુઓ, શબ્દને છેડે આવતી ઈ દીર્ઘ હોય છે, બધી જગ્યાએ દીર્ઘ છે. અહીંયા શબ્દને છેડે આવતો ઉ હસ્વ હોય છે, તો અહીંયા બધે હસ્વ છે. તો પહેલા 10 નિયમ પાછા સાથે સાથે કન્ટિન્યુ તમને રિપીટ કરાવડાવીશ, જેથી તમને લોકોને આરામથી યાદ રહે. કે ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ, ઇક, શિક્ષા, વતી, મતી, ગીરી, આ બધામાં ઈ દીર્ઘ આવશે. અહીંયા પણ શબ્દને છેડે આવતી ઈ દીર્ઘ હોય છે. પછી ઇક, ઇકા, ઇત, ઇતામાં ઈ હસ્વ હોય છે. એકાક્ષર હંમેશા દીર્ઘ હોય છે. અનુસ્વારવાળો એકાક્ષર હંમેશા હસ્વ હોય છે. સાથે સાથે યની આગળનો અક્ષર પણ હસ્વ હોય છે. જોડાક્ષરની આગળનો અક્ષર પણ હસ્વ હોય છે. બરાબર? આ 10 નિયમ. 11મો નિયમ, 12મો નિયમ આપણે આ દીર્ઘની સાથે જોઈ લીધું હતું કે શબ્દને છેડે આવતો ઉ હસ્વ હોય છે. શબ્દને છેડે આવતો ઉ હસ્વ હોય છે. બરાબર? આ 12 નિયમ થયા. હવે આપણે 13મો નિયમ જોઈએ. તો 2 અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં ઈ કે ઉ દીર્ઘ હોય છે. બે અક્ષરવાળા શબ્દોમાં પહેલા અક્ષરનો ઉ કે ઈ દીર્ઘ આવે છે. દરેક જગ્યાએ અપવાદ હોતો નથી. ઉદાહરણ જોઈએ તો બીક, ભૂખ ને નૂર. તો અહીંયા
બીજા બે અક્ષરનો શબ્દ છે એમાં પહેલો અક્ષર છે એ દીર્ઘ આવે છે. લખી લ્યો. લખાઈ ગયું હશે, બધાને સમજણ પડી હશે કે શબ્દને છેડે આવતો ઉ હસ્વ હોય છે, શબ્દને છેડે આવતી ઈ દીર્ઘ હોય છે. બે અક્ષરવાળા શબ્દોમાં પહેલા અક્ષરનો ઉ કે ઈ દીર્ઘ આવે છે. નિયમ નંબર 14. ઈની અને ઈણી પ્રત્યય લાગી બનેલા શબ્દ માં ઈ હસ્વ આવે છે. આમાં બીજો શબ્દ ઉદાહરણ ઈની ઈણી. ઈની અને ઈણી પ્રત્યે લાગી બનેલા શબ્દમાં ઈ હસ્વ આવે છે. ઉદાહરણ જોઈએ તો શિખરણી, હરિણી, કામિની વગેરે. તો અહીંયા જુઓ કે ઈની શબ્દ શિખરણી છંદ છે, તો શિખરણી એમાં ઈણી ઈ નાનો ઈ છે અને ઈણી આવેલું છે. અહીંયા ઈ નાની છે ને ની આવેલું છે. તો અહીંયા લખેલું છે ઈની અને ઈણી પ્રત્યે લાગી બનેલા શબ્દમાં ઈ હસ્વ આવે છે. તો અહીંયા ઈણીમાં ઈ હસ્વ છે અને કામિનીમાં ઈ પણ હસ્વ છે. નિયમ નંબર 15 કે તા કે ત્વ પ્રત્યય થી બનેલા નામોને અંતે ઈ દીર્ઘ હોય તો શબ્દમાં ઈ હસ્વ બને છે. તા કે ત્વ પ્રત્યયથી બનેલા નામોને
તા કે ત્વ પ્રત્યયથી બનેલા નામોને અંતે ઈ દીર્ઘ હોય તો તેને હસ્વ તો તે શબ્દ દીર્ઘ હોય તો તે શબ્દમાં ઈ હસ્વ બને છે. તા કે ત્વ પ્રત્યય લાગેલે બનેલા શબ્દોમાં નામને અંતે ઈ આવે તો એમાં ઈ દીર્ઘ હોય તો એની જગ્યાએ તમારે ઈ હસ્વ લખવાની છે. ઉદાહરણ જોઈએ. તો વિનમ્રતા, વિનમ્રતા, મહત્વ, ઉપયોગિતા, વગેરે. તો શબ્દમાં ઈ જે આવે એ ઈ હસ્વ બને છે. બરાબર. નિયમ નંબર 16. નિયમ નંબર 16. રના જોડાક્ષર, રના જોડાક્ષર પૂર્વે આવતા ઈ કે ઉ, ઈ કે ઉ દીર્ઘ આવે છે. ઈ કે ઉ દીર્ઘ આવે છે. ઉદાહરણ જોઈએ. તો મૂર્તિ, ઊર્જા, ઉર્મી, વગેરે. આમાં અપવાદ પણ છે. ઉર્વશી, કારકિર્દી, કારકિર્દી, તો આ અપવાદ છે. નિયમ લખી નાખો. અહીંયા તમે લખો તો મ પ્લસ ઉ પ્લસ ર પ્લસ ત પ્લસ ઈ, એવી રીતે મૂર્તિ આપણે ધ્વનિ શ્રેણીમાં જોઈ ગયા હતા ને. તો એવી જ રીતે મૂર્તિ તો ર જોડાક્ષર એટલે ર ખોડો નથી થતો, તો એને આવી રીતે હાફ સર્કલ કરવામાં આવે છે. તો મૂર્તિ તો ર નો જોડાક્ષરને પૂર્વે આવતા શબ્દને અક્ષરને ઈ કે ઉ આવે તો એ દીર્ઘ આવે છે. લખી નાખો.
નિયમ નંબર 17. નિયમ નંબર 17. 3 અક્ષરવાળા શબ્દમાં બીજો શબ્દ હસવો હોય તો પહેલો અક્ષર દીર્ઘ બને છે. 3 અક્ષરવાળા શબ્દમાં બીજો અક્ષર હસવો હોય તો પહેલો દીર્ઘ બને છે. ઉદાહરણ જોઈએ. તો દીકરો, કૂતરો. તો અહીંયા જુઓ કે 3 અક્ષરનો શબ્દ છે, એમાં બીજો હસ્વ છે તો પહેલો કેવો થઈ જશે? દીર્ઘ. હવે આવો જ તે બીજો નિયમ છે. નિયમ નંબર 18. ત્રણ અક્ષરવાળા શબ્દમાં 3 અક્ષરવાળા શબ્દમાં બીજો શબ્દ દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ બને છે. ઉદાહરણ જોઈએ. તો બિલાડી, ગુલાબ. માં દીકરી પણ આવે, બરાબર? તો નિયમ નંબર 19. ચારથી વધુ 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દમાં શબ્દોમાં આવતા ઈ કે ઉ હસ્વ લખાય છે. ઉદાહરણ જોઈએ તો હિલચાલ, કુદરત, ખિસકોલી. આમાં એમ કહી શકાય કે 4 થી તેથી વધુ અક્ષરવાળો જે શબ્દ આવતો હોય ને એનો પહેલો અક્ષર ઈ હસ્વ હોય છે.
તો આ 19 નિયમ છે, 19 નિયમ તમે લખી નાખો ફટાફટ, સાથે સાથે લખતા ગયા છો. તો નિયમ નંબર 19, 17, 18 ને 19 લખી લો ફટાફટ. પછી છેલ્લો નિયમ, ટોપિક પૂરો નથી કહેતી, નિયમ છેલ્લો. તો નિયમ અંતિમ, નિયમ નંબર 20. હવે દુનિયામાં બધી લેંગ્વેજ સંસ્કૃતમાંથી ઉતરી આવેલ છે. અંગ્રેજી જુઓ, ગુજરાતી જુઓ, હિન્દી જુઓ, તો એ બધા જ ભાષા છે, જેટલી ભાષાઓ છે એ બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી પ્રેરિત છે. તો તેમાં પણ બે શબ્દ આવે છે, તદ્ભવ ને તત્સમ. તત્સમ અને તદ્ભવ એ જાણવું હોય તો કેવી રીતે જાણવું, એટલે કે એનો મિનિંગ શું? તત્સમ એટલે તેની જેવું, સમ એટલે સરખું, તદ્ભવ એટલે એમાંથી ઉત્પન્ન થયેલું, ઉદ્ભવેલું, એટલે તદ્ભવ અને તત્સમ. સમ એટલે સરખું, ભવ એટલે ઉદ્ભવેલું, એટલે એમાંથી જન્મ લેલું. એટલે સંસ્કૃતનો બેઝ લઈ અને એની પછી નવો વર્ડ બને એ તદ્ભવ. અને સેમ સંસ્કૃતના શબ્દ જ જેમના તેમ ગુજરાતીમાં મૂકવામાં આવે તેને તત્સમ કહેવામાં આવે છે. હવે ડિફરન્સ ખબર પડી તત્સમ અને તદ્ભવમાં? તત્સમ એટલે તેના જેવું, સરખું, ને તદ્ભવ એટલે તેમાંથી ઉત્પન્ન થયેલું, ઉદ્ભવ થયેલું. તો નિયમ નંબર 20, જે શબ્દોનું મૂળ સંસ્કૃત ભાષામાં હોય અને તેમાં અને કોઈ ફેરફાર વગર ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા હોય તેવા શબ્દોને તત્સમ અથવા આમ પણ લખી શકાય, ત ખોડો છે એટલે તત્સમ શબ્દ કહે છે. એટલે આપણે અત્યારે વાત કરવાની છે એ છે સંસ્કૃતમાંથી આપણે જે ડાયરેક્ટ ઉપાડી લીધેલા છે શબ્દ, એની વાત અહીં કરવામાં આવી છે. તત્સમ એટલે સંસ્કૃતના જે શબ્દ એવી જ રીતે ગુજરાતીમાં અપનાવેલા છે એટલે તત્સમ. અને સંસ્કૃતમાંથી નવો શબ્દ બનાવ્યો હોય તો એને તદ્ભવ કહે છે. ઉદાહરણ જોઈએ તો અનુમાન, પરિચય, અધિકાર, અતિશય,
અભિમાન, બહિષ્કાર, નિર્જન, વિજ્ઞાન, વગેરે વગેરે વગેરે. તો આમાં અપવાદ પણ છે. અપવાદ કેવા અપવાદ કે પ્રતીક, પ્રતીતિ, અતીત, નીરવ, વીર વગેરે. તો આ હતા આપણા ગુજરાતીના જોડણીના નિયમ 20. હજી આપણા જોડણીનું કામ પત્યું નથી, પણ આ 20 નિયમ આપણે યાદ રાખવાના છે. તો લખેલું છે તો હોમવર્ક જોઈ લઈએ. નિયમ 8 થી 20 ઉદાહરણ અને અપવાદ પણ લખવાના છે. અપવાદ સાથે નિયમ 8 થી 10 ઉદાહરણ સાથે ફેર બુકમાં લખો. નિયમ 8 થી 20 ઉદાહરણ સાથે ફેર બુકમાં લખો. તો હજી આપણે ત્રીજા લેક્ચરમાં મળીએ છીએ. જોડણી સાથે જ જોડણી ઘણી બધી ઇઝી કરી દીધી છે. 10 જેવા નિયમ ખૂબ જ ઇઝી કરી દીધા છે. તો થોડુંક આપણે આની પર મહાવરો કરશું તો આપણને ભાષા ભૂલ ઘણી બધી ઓછી થઈ જશે. મળીએ આપણે જોડણીના જ ત્રીજા પાઠમાં. ત્યાં સુધી આવજો.